જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ ગામડે. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરા ઉપર જઈ રહ્યા છીએ અને જયભાઈ અમારે ડ્રાઇવિંગ કરે છે અને અમે બહુ આમ જો રોડે ચડી ગયા છે. તમે આવી જાઓ, મજા કરો ને લોક ની અંદર જોડાયેલા રહેજો. ઘણી બધું આમ તમને જોવાનું છે, દર્શન તમને કરાવવાના છે, કઈ ઘટે નહીં એવા. અમારી ગાડી જમવાનું માગે છે અને આ ભાઈ આવ્યા છે. ડીઝલ બીઝલ પુરાવી લેવી એટલે ગાડી બાડીને જમાડી દઈ અને પછી હવે પાછા નીકળીએ. નાસ્તો રહ્યું છે દોસ્તો, હવે બસ બધાને ખવડાવતા જવાનું છે. અને જયભાઈ જો ડ્રાઇવિંગ કરીને મસ્તીના બહાર આવી ગયા છે. મેન જયભાઈ નક્કી કર્યું છે કે રસ્તામાં બધાને ખવડાવતું જવાનું છે. મિત્રો જવાનું હતું ગામડે, પણ અમારે જયભાઈ જો એ લઈને આવી ગયા છે. ક્યાં કાંકરિયા તળાવ લઈને આવ્યા છે કે હાલો કે કાંકરિયા તળાવ નજીક આવ્યું છે અમદાવાદ, તો આપણે એક આટો બાટો મારતા આવીએ. અને વ્યૂ છે આમ જોરદાર, આમ જો કઈ ઘટે નહીં. આમ બધું ખાણીપીણીનું છે, આમ પાછળ એમ ઘણી બધી આમ ખાણીપીણી છે. ફૂડનું આ જોરદાર છે, કઈ ઘટે નહીં એવું. એક વખત વિઝિટ કરવા જેવી છે કાંકરિયા તળાવ અમદાવાદ. મોડલો જો ફોટા શૂટ કરે જોયા, બધા મોડલો છે. જો તારે શૂટ કરવા ભાઈ, ફોટો વગેરે ક્લિક કરવાના છે હે કરને? બધા જો મોડલો જો બધા શૂટ કરે, તારે નથી કરવા? અરે એમ હાલે કાંઈ હાલ હું તને પાડી દઉં 2-3 ફોટા. આમ જો એટલે કાંકરિયા તળાવ. તો આ છે અમદાવાદનો ગેટ નંબર 3 રિવરફ્રન્ટ નો. અને બીજા નંબરમાં દોસ્તો જોઈ શકો છો આપણે કેમ સુરત ની અંદર ગાંડિયું માળીએ નાખી, એમ તો 4 વ્હીલું માળીએ ચડાવી દીધી એવું લાગે ને. આ પાર્કિંગ છે એ લોકોનું, એટલે પાર્કિંગની સુવિધા કરવા માટે બહુ જોરદાર આમ મગજ વાપરો છે. અને કાંઈ ઘટ્યા નહીં. આમ જુઓ પાર્કિંગ કેવી રીતની કરી ને બધું. આ ફૂડ બધું તમને મળી જાય, પીઝા ઝોનથી માંડીને તમામ. જો આ સાઈડ સામેની બાજુ ઘણી બધી છે, તમને જે પણ તમારે સુવિધા જોતી બધી ઉપલબ્ધ છે. મોદી સરકારે બનાવ્યું છે બાકી રિવરફ્રન્ટ, એમાં કાંઈ ઘટ્યા જ નહીં. જો ગેટ બેટ જો આમ લુક બુક જો. અમે હવે ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ. જયભાઈ અમારે કંઈક ટ્રેડ લીધો છે શેર બજારનો, તો એ ટ્રેડ મારે છે બેઠા. નોટોના બંડલો આપે ચાલુ 4 વ્હીલમાં હકાવતા છે ને. પણ આમ હોય કાઠિયાવાડી હો, પણ દાંત કાઢે. આમ ઊભી થાંભર્યું બતાવી જાણે, એમાં શું કરતો મારો રામ જાણે. મિત્રો અત્યારે વાગી જશે રાતના 11 અને આમ જોઈ લો અમે હરણના પ્રદેશ, ભાલ પ્રદેશ, મતલબ કે ઘનઘોર જંગલ ની અંદર આવી ગયા છે. જે આપણું ભારતનું ગુજરાતનું જે રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય ને, એ ઉદ્યાન છે આખું જે જંગલ. એટલે અહીંયા તમને નકરા હરણા જોવા મળે. આ ભાલ પ્રદેશ છે આખો, હરણનો પ્રદેશ. આમ જોઈ લો કાંઈ ઘટે નહીં, નકરું ઘનઘોર જંગલ, કાંઈ દેખાય જ નહીં એવું છે આખું. મતલબ કે આમાં નકરા હરણા જોવા મળે ને. ભારતનું અને આપણા ગુજરાત લેવલનું 1લા નંબરનું રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે સિંગલ પટ્ટી હાઈવે રોડ ઉપર જ આવે અને 50 કિલોમીટરના અંતર સુધી ફેલાયેલું છે, કે જ્યાં તમને કોઈ વસ્તુ જોવા જ ન મળે. આખો ભાલ પ્રદેશ છે. લોકોએ જો ભાલ પ્રદેશની ગૂગલની અંદર તમે જોવો ને તો તમને જાણકારી મળશે. બહુ બધું આમાં જોવા જેવું અને જાણવા જેવું છે. આપણા બ્લોગની અંદર જોડાયેલું રહેવાનું છે તમારે. આમ જોઈ લો છે ને બધું અદભુત નજારો બધો. મિત્રો આમ જોઈ શકો છો આપણને. આમ જો રસ્તામાં વચ્ચે મેં ગાડી ઊભી રાખી દીધી છે. જોઈ લો આમ જો નાગ દાદાના મતલબ કે ગોગા મહારાજના દર્શન થાય છે. જય ગોગા મહારાજ. જો અમારી ગાડી આમ રસ્તા વચ્ચે ઊભી રાખી દીધી છે અને જો સાઈડમાંથી એમનું નીકળી ગયા છે. મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ 2 ગામડે. જોઈ શકો છો અમારા ભાઈ જનકભાઈ છે, આ અમારા જયભાઈ છે. આરામ બારામ કરી લીધો છે ને સામે તો ઘેટા બકરા સારે છે ઓલા ભાઈ. અને બીજા નંબરમાં વરસાદ બહુ આવે ને પૂર આવી ગયું. સમજો નદીઓ 2 કાંઠે થઈ છે. આ અમારી ગાંડી નગરી ગીર જો 16 કળાએ ખીલી ઉઠી છે ને, કાંઈ ઘટે જ નહીં. જે લોકોએ અમારી ગીરમાં નથી આવ્યા ને એક વખત આવજો અને જોવા આવજો અમારા નિહાળા. આમ જો કાંઈ ઘટે જયભાઈ? હા, તો હવે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બેલ આઇકન બટન દબાવજો, કેમ કે આવો વ્લોગ જોવા મળશે અમારા ચેનલમાં. કેમ ભાઈ? હા એમ. શું કરવાનું? ફોલો કરજો એમ. કેમાં? ઇન્સ્ટાગ્રામમાં ટેક શેર કરજો. હાલો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર. ચલો જય માતાજી.